ગુણાત્મક માહિતીની ગોઠવણીમાં અત્યાર સુધી આપણે જે દાખલાઓ જોયા એ માત્ર બે ગુણધર્મો આપ્યા હોય દાખલામાં અને કેવી રીતે ગોઠવાય એ અત્યાર સુધી આપણે જોયું. હવેથી આપણે એવા દાખલા જોવાના છે કે જેમાં ત્રણ ગુણધર્મો આપ્યા હોય. હવે સ્વાભાવિક છે, ત્રણ ગુણધર્મો આપશે તો ખાનાની સંખ્યા થોડી વધવાની અને એન્ટ્રી આપવામાં બી થોડુંક ધ્યાન આપણે વિશેષ રાખવું પડશે. તો હવે એવા દાખલા જોવાના છીએ કે જે ત્રણ ગુણધર્મો ધરાવતા હશે અને એમાંનો આપણે પહેલો દાખલો લઈશું સ્વાધ્યાય 2.2 માંથી જ, અને પેજ નંબર 42 ઉપર છે દાખલો અને 5મા નંબરની એની રકમ છે. તો બોર્ડ ઉપર રકમ આવશે જ, રકમને જોઈશું, સમજીશું, કયા ગુણધર્મો છે નોંધીશું. રકમ વાંચતી વખતે હવે તમારે ધ્યાન રાખવાનું છે કે કયા કયા ગુણધર્મો છે તમે જાતે જ નક્કી કરી શકો અને તમને ખ્યાલ જ છે એ ગુણધર્મોના આધારે આપણે શીર્ષક આપીએ છીએ અને એ જ ગુણધર્મો પ્રમાણે આપણે શું કરીએ છીએ, એનું કોષ્ટક પણ બનાવીએ છીએ. તો આપણે જોઈશું સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 5. તેની રકમ આપણે પહેલાં વાંચી લઈએ. તો રકમમાં શું કહ્યું છે, એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. 220 સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 675 થઈ, જેમાં 1300 પુરુષો હતા. 250 બિન કેળવાયેલ કારીગરોમાંથી 200 પુરુષો હતા. 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી, તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. વર્ષ 2014માં કુલ 2000 કારીગરો હતા, જેમાંથી 2% બિન કેળવાયેલા હતા. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી, જેમાં 10 બિન કેળવાયેલ સ્ત્રીઓ હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો રકમ જે છે કમ્પેરેટિવલી થોડીક લાંબી થઈ હવે, અને ગુણધર્મોની આપણે વાત કરીશું તો અલગ અલગ 3 પ્રકારના ગુણધર્મો જે આમાં છે એ નોંધીશું અને લખીશું આપણે. તો સૌ પ્રથમ 5મા દાખલા માટે સ્વાધ્યાય 2.2 નો એના ગુણધર્મો કયા છે એ આપણે નોંધી દઈએ. તો ગુણધર્મોની અંદર તમે જોયું હોય તો જુદા જુદા સમયની એને વાત કરેલી છે. સમય પણ એક ગુણધર્મમાં જ આવશે. જુદા જુદા અલગ અલગ 4 વર્ષો તમને આપ્યા છે. તો સૌથી પહેલા આપણે લખવાના છીએ વર્ષ. તો વર્ષમાં તમે જોયું હોય તો શરૂઆત જે થઈ વર્ષ 2011થી થઈ. તો 2011, 2012, 2013 અને 2014 એવી રીતે 4 વર્ષ તમને દાખલાની અંદર આપેલા છે 2014 સુધીમાં, બરાબર. તો આ વર્ષ થયા. હવે એક કંપની કે ફેક્ટરીની કંઈક વાત કરેલી, ખાનગી કંપની છે. હવે એની અંદર કામ કરતા જે અલગ અલગ વર્ષ દરમિયાન એમનો રેકોર્ડ આપ્યો છે, એની અંદર સ્ત્રીઓની વાત થઈ, પુરુષોની વાત થઈ. સ્ત્રીઓ પુરુષો એટલે આપણે એને જાતિ કહીએ છીએ, એટલે પુરુષો અને સ્ત્રીઓ. અને એ પુરુષો સ્ત્રીઓ કેવા છે, અમુક તમે જોયું કેળવાયેલા છે, અમુક બિન કેળવાયેલા છે. તો આવી રીતે જે માહિતી આપી છે કેળવાયેલા અને બિન કેળવાયેલા, એ એમની કેળવણી વિશેની માહિતી થઈ. તો આપણે લખવાના છીએ કેળવણી, જેમાં કેળવાયેલા અને બિન કેળવાયેલા આવી એક ત્રીજી માહિતી આપણને આપી છે. અત્યાર સુધી 2 જ ગુણધર્મો હતા, હવે 3 ગુણધર્મો થઈ ગયા. તો આ પ્રમાણે આપણને 3 ગુણધર્મો પ્રમાણે આ રીતે માહિતી આપી. 3 ગુણધર્મોથી વધારે ગુણધર્મો હોય એવો દાખલો તમારા ધોરણ 11ના સિલેબસમાં નથી આવતો. તો આ રીતે 3 ગુણધર્મો થઈ ગયા. હવે એને આપણે યોગ્ય શીર્ષક આપવું જોઈએ, જે હું બોલીશ તમારે લખવાનું રહેશે. તો અહીંયા કોની વાત છે, ખાનગી કંપનીમાં કામ કરતા જે કર્મચારીઓ છે એમની વાત છે. તો એક ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓના વર્ષ, જાતિ અને કેળવણી અંગેની માહિતી દર્શાવતું કોષ્ટક. તો અહીંયા વર્ષ પ્રમાણે તમને જાતિ અને કેળવણી આપેલી છે. હવે કોષ્ટક કેવી રીતે બને એ સમજવાનું છે. સૌ પ્રથમ કોષ્ટક હું અહીંયા એકવાર બનાવતા શીખવાડીશ તમને બોર્ડ ઉપર. તમારે ધ્યાનથી પહેલાં જોવાનું છે. અહીંયા બનાવી દઉં પછી તમે શાંતિથી એને કમ્પ્લીટ કરજો. એટલે કે ખાના થોડાક વધારે આવશે. જો ધ્યાન નહીં રાખે તો શું થશે, અમુક ખાના નાના બનશે, અમુક ખાના મોટા બનશે. તો કોષ્ટક રચનાની અંદર દેખાવ પણ સરસ બનવો જોઈએ. એટલે આપણે ટ્રાય કરીશું કે ખાના બેલેન્સમાં બને અને ખૂબ સરળતાથી બને. હવે આ 3 ગુણધર્મો ગોઠવવા કેવી રીતે, તો આપણે એક સિમ્પલ નિયમ સમજ્યા હતા. જાતિ હોય તો આડા કોલમમાં દર્શાવવાની. તો
જાતિ એટલે પુરુષો સ્ત્રીઓ આડા કોલમમાં લઈશું. હવે પુરુષો સ્ત્રીઓ સાથે શું જોડાયેલું છે? તો આ કેળવણી, કેળવાયેલા અને બિન કેળવાયેલા કોણ હોય? કેળવાયેલા અને બિન કેળવાયેલા વર્ષ નથી કઈ, કેળવાયેલા અને બિન કેળવાયેલા પુરુષ સ્ત્રીઓ છે. તો આ કેળવણી જે છે એ આ બંને સાથે જોડાયેલી છે. એટલે કે પુરુષો સ્ત્રીઓ જ્યાં દર્શાવીશું ત્યાં જ આપણે કેળવણી, કેળવાયેલા અને બિન કેળવાયેલા દર્શાવવાનું થશે. તો આ બંને જોડે રહેશે. તો વર્ષ અલગ પડે છે. તો વર્ષને આપણે ઊભા ખાનામાં લઈશું, બાકીનું આપણે આડા ખાનામાં લઈ લઈશું. તો આપણે સૌ પ્રથમ અહીંયા બનાવીશું વર્ષ. અને વર્ષની અંદર આપણે જોઈ શકીએ છીએ પહેલું વર્ષ આપણને કયું આપ્યું છે? 2011. ત્યારબાદનું વર્ષ છે 2012, ત્યારબાદ 2013, 2014 અને સરવાળો આપણે છેલ્લે કરીએ છીએ એટલા માટે કુલ લખીશું. હવે આડા કોલમની આપણે વાત કરીએ તો જાતિ પહેલા મેં લેવાની કીધી. તો અહીંયા સૌથી પહેલા આપણે વર્ષની લાઈનમાં જ ઉપર એક લીટીની જગ્યાએ એવી રીતે જાતિ દર્શાવીશું જેની અંદર આવશે પહેલા પુરુષો, ત્યારબાદ સ્ત્રીઓ અને કુલ. પુરુષો, સ્ત્રીઓ, કુલ, આ આપણું જાતિ પ્રમાણેનું ખાનું થયું. બરાબર છે. હવે આ પુરુષો, સ્ત્રીઓ, કુલ સાથે મેં કહ્યું હતું કેળવણી જોડવાયેલી છે. તો સૌથી પહેલા પુરુષો, સ્ત્રીઓ જે આવ્યા એ આપણે કેળવાયેલા લઈશું. તો ઉપર લઈશું કેળવાયેલા. તો આ પુરુષો, સ્ત્રીઓ કેવા થયા? કેળવાયેલા થયા. તો બિન કેળવાયેલા માટે પણ ફરી આવું બનાવવું પડશે. ફરીથી આ વસ્તુ રિપીટ કરીશું આપણે, જેમાં પુરુષો, સ્ત્રીઓ અને એ જ રીતે કુલ. બરાબર. પણ આ પુરુષો, સ્ત્રીઓ, કુલ આના કરતા અલગ છે. એટલે આ કેળવાયેલા છે. તો હવે આવા કેવા આવશે? બિન કેળવાયેલા. એટલે આ જે આપણે લીટી લખીએ છીએ પુરુષો, સ્ત્રીઓ, કુલ, એની ઉપર એક લીટી ખાલી હોવી જોઈએ જેથી કેળવાયેલા, બિન કેળવાયેલા દર્શાવી શકાશે. અને હજી એક વાર પુરુષો, સ્ત્રીઓ, કુલ આવશે. તો એ જ રીતે પુરુષો, સ્ત્રીઓ અને કુલ. તમને એમ થાય કે આ શેના માટે બનાવ્યું? તો આ જે છે ને એ પુરુષો અને સ્ત્રીઓનો કુલ સરવાળો. અહીંયા પુરુષો કેળવાયેલા આવશે, અહીંયા બિન કેળવાયેલા આવશે. જ્યારે આ બંનેનો સરવાળો અહીંયા આવશે એટલે ઉપર હેડિંગમાં પણ આપણે કુલ શબ્દ લખવાના છીએ. તો આ કુલ પુરુષો, સ્ત્રીઓ થઈ ગયા આપણા માટે. તો આ રીતે તમારું જે પેજ છે એનો સારી રીતે જો ઉપયોગ કરવો હોય તો વર્ષનું ખાનું હાંસિયામાં લઈ લો. હાંસિયામાં લીધા પછી જે પેજ વધ્યું એના 3 સરખા ભાગ કરી દો. પહેલો ભાગ છે એ કેળવાયેલા માટે, બીજો ભાગ બિન કેળવાયેલા, ત્રીજો ભાગ કુલ માટે. તો ખૂબ સરળતાથી સરખા ખાના બનશે તમારા. હવે અંદરની લીટીઓ આપણે પાડવાની બાકી રહી. તો પુરુષોનું ખાનું, સ્ત્રીઓનું ખાનું. તમારે ખાના બહુ મોટા નથી બનાવવાના. એક ખાનામાં 3 આંકડાની સંખ્યા આવે, 3 કે 4 આંકડાની વધુમાં વધુ. બસ એટલા નાના નાના ખાના બનાવવાના. મેં અહીંયા બોર્ડ ઉપર એટલે થોડા મોટા બધા તમને સ્પષ્ટ દેખાય અને તમે સરળતાથી સમજી શકો. તો તમે તમારા પેજ પ્રમાણે ખાના નાના બનાવજો. એ જ રીતે અહીંયા પણ પુરુષો, સ્ત્રીઓ, કુલ. અહીંયા પણ પુરુષો, સ્ત્રીઓ, કુલ. ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવો જેથી ખાનાઓ વ્યવસ્થિત આવે તમારે. આ રીતે 9 ખાના કમ્પ્લીટ આપણે પાડી દીધા છે. હવે આડી લીટીઓ પાડી દઈએ એટલે વર્ષ પ્રમાણે માહિતી આખી અલગ અલગ રીતે આપણને દેખાય અને વહેંચાઈ જાય. તો પહેલું ખાનું આપણું જે બનશે અહીંયા 2011ના વર્ષની જે એન્ટ્રીઓ આપણને કીધી છે એ બધી આમાં આવશે. એ જ રીતે 2012ની એન્ટ્રીઓ આમાં આવશે. એ રીતે 2013 અને 2014. તો આ રીતે તમે ખાના બને ત્યાં સુધી સરખા દેખાય અને વ્યવસ્થિત આવે એવો પ્રયત્ન કરજો. અને અહીંયા એક રીતે આપણે દોરી દઈએ. તો આ રીતે આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. અને કુલનું જે ખાનું છે એને પણ એક બોર્ડર લઈને આપણે આપી દઈએ. તો આ રીતે આપણું 9 ખાનાનું એક કોષ્ટક તૈયાર થઈ ગયું. 9 ખાના એટલા માટે કહું છું કે આપણે જે મેઇન ખાનાની ગણતરી કરવાની છે 9 છે. વર્ષ તો આપણને માહિતીમાં આપેલું જ છે. તો આ રીતે દર વખતે હવે જેટલા બી દાખલા પાછળ આવશે 3 ગુણધર્મોવાળા જે આવવાના છે એની અંદર દર વખતે આ જ રીતે ખાના બનશે. શબ્દોમાં થોડો થોડો ફેરફાર આવશે, બાકી ખાના આ રીતે જ બનવાના છે.
તો આ રીતે હવે કોષ્ટક આપણું તૈયાર થઈ ગયું છે. હવે ખાનાઓનું જે અંદરનું સંકલન છે એ થોડું સમજી લઈએ. ચલો, અહીંયા જે 2011 ની અંદર પુરુષો આવશે એ કેવા આવશે? કેળવાયેલા પુરુષો આવશે. ત્યારે અહીંયા કેવા આવશે? બિન કેળવાયેલા પુરુષો આવશે. અહીંયા શું આવશે? કુલ પુરુષો આવશે. પુરુષો એટલે માનો કે મેલ, હું માની લો કે આને M1 નામ આપું છું, અને M2 નામ આપું છું, અને આને M3 નામ આપું છું. 3 ખાના. અહીંયા એટલા માટે આ રીતે સમજાવું છું કે આ ત્રણેય ખાના ભલે અલગ અલગ દેખાય પણ ત્રણેય વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. તમને દાખલાની અંદર તમે જોશો તો કોઈ પણ 2 ખાના જ આપશે અમારે. માની લો કે કેળવાયેલા પુરુષો આપ્યા, બિન કેળવાયેલા પુરુષો આપ્યા, તો કુલ પુરુષો તમને નહીં આપે રકમમાં. આ બેનો સરવાળો કરવાથી કુલ પુરુષો મળી જ જાય. એ જ રીતે માની લો કે કુલ પુરુષો આપી દીધા છે અને કેળવાયેલા આપી દીધા, તો બિન કેળવાયેલા નહીં આપે. તો શું કરીશું? કુલ પુરુષોમાંથી કેળવાયેલા પુરુષો બાદ કરતા બિન કેળવાયેલા મળી જશે. કોમન સેન્સ. એ જ રીતે કુલ પુરુષો આપ્યા હોય અને બિન કેળવાયેલા આપ્યા હોય તો કેળવાયેલા નહીં આપે. તો એ જ રીતે કુલ પુરુષોમાંથી બિન કેળવાયેલા લેસ કરવાથી આપણને શું મળશે? કેળવાયેલા પુરુષો મળશે. તો આ 3 ખાનાની જે લિંક સમજાઈ છે એ પુરુષો માટે બી છે, એવી ને એવી સ્ત્રીઓ માટે બી છે. સ્ત્રીઓ એટલે ફિમેલ. તો F1, પછી F2 અને પછી F3. તો 3માંથી કોઈ પણ 2 જ ખાના તમને આપશે. તમારે ધ્યાન એ વખતે રાખવાનું છે કે 2 ખાના મળી ત્યારે ત્રીજું ખાનું જાતે લાવવાનું છે આપણે. એ જો કમ્પ્લીટ કર્યા વગર આગળ વધીશું, રકમ પૂરી થઈ જશે અને આપણા ખાના અધૂરા રહી જશે. એવું ન થાય એટલા માટે આ 3 ખાનાની લિંક જળવાવી બહુ જરૂરી છે. ટોટલની એ રીતે વાત કરીએ તો T1, એ રીતે T2 અને કેળવાયેલા વ્યક્તિઓ એટલે કર્મચારીઓ, F બિન કેળવાયેલા કર્મચારીઓ, આ બેનો સરવાળો કરતા કુલ કર્મચારીઓ અહીંયા મળશે. તો આ રીતે આપણા 9 ખાના મેં તમને સમજાયા છે. તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે, કોઈ પણ 2 ખાના આવશે એમાંથી ત્રીજું ખાનું આપણે જાતે લાવવાનું છે. તો હવે આપણે જોઈએ કે આની અંદર રકમ પ્રમાણે હવે કેવી રીતે એન્ટ્રીઓ આપી શકાય છે. ધ્યાનપૂર્વક જઈશું અને આપણી જો લિંક નહીં તૂટે, ધ્યાન આપણું બરાબર રહેશે, તો અહીંયા કોઈ પણ ખાના ભણવામાં બહુ મુશ્કેલીઓ નથી આવતી હોતી, કારણ કે બધી જ માહિતીઓ આપણે જોઈને જ લખવાની હોય છે અને ખૂબ સરળતાથી ભરી બી શકાય છે. તો હવે આપણે શરૂ કરીએ. રકમની અંદર તમે ધ્યાન આપજો. તો રકમની અંદર શું કીધું છે? પહેલું વાક્ય આપણને, એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. તો જુઓ ત્યારે 1250, 2011ની વાત છે એટલે 2011ના ખાનામાં ધ્યાન આપીશું, અને એની અંદર 1250 કેળવાયેલા. તો ચલો 2011 અને આ રહ્યું કેળવાયેલા. શું એને પુરુષોમાં મૂકી શકાય? સ્ત્રીઓમાં મૂકી શકાય? કારણ કે પુરુષો સ્ત્રીઓ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી. તો 1250 ક્યાં જશે? કુલમાં જશે. તો 1250 કુલ કેળવાયેલા. એવી જ રીતે બિન કેળવાયેલા પણ આપણને આપ્યા છે. બોલો, બિન કેળવાયેલા કેટલા છે? 400. તો બિન કેળવાયેલામાં કુલની અંદર કેટલા લખવાના? 400 લખી દેવાના. બોલો, 2 ખાના આવે એટલે હવે યાદ આવે છે 3 ખાનાની લિંક. છેલ્લું કુલનું ખાનું મળી જશે. 1250 વત્તા 400 એટલે 1650. આ થયા આપણા 2011ના કુલ કારીગરો. તો આ રીતે 3 ખાના, આ રીતે કમ્પ્લીટ આપણે જઈશું, કોઈ જગ્યાએ આપણને તકલીફ નહીં પડે. આગળ જોઈએ. હવે 220 સ્ત્રી કારીગરો હતી. 2011ની જ વાત ચાલુ છે. 220 સ્ત્રીઓ હતી. તો સમજીએ. ચલો, 220 સ્ત્રીઓ શું અહીંયા લખી શકાય? અહીંયા લખો તો કેળવાયેલી થઈ જશે. જ્યારે 220 સ્ત્રીઓ છે, કેળવાયેલી છે એવું નથી કીધું. એ રીતે અહીંયા લખો તો બિન કેળવાયેલી થઈ જાય. એ પણ ખોટું પડે, કારણ કે 220 કેળવાયેલી બિન કેળવાયેલી કીધી નથી. બહુ સ્વાભાવિક છે. 220 ક્યાં જશે? કુલ સ્ત્રીઓમાં જશે. હવે બીજી વાત, 220 કુલ સ્ત્રીઓ આપણને મળી તો 1650માંથી બાદ કરતા પુરુષોની સંખ્યા આપણને મળી જવી જોઈએ. તો 220 એમાંથી બાદ કરી દઈએ તો 1650માંથી આપણે લેસ કરીએ તો 3 આવશે, 6માંથી 2 જશે એટલે 4, 1430. તો 1430 આપણને શું મળશે? બાદ બાકી તમને ના ફાવે તો કેલ્ક્યુલેટરમાં કરી લેજો. 0 છે, 5માંથી 2 ગયા એટલે 3, પછી 6માંથી 2 જાય એટલે 4, એટલે 1430 આપણા બરાબર જ છે. તો હવે આ રીતે આપણને અહીંયા આ રકમ આપણને મળી ગઈ. હવે 1430 કુલ પુરુષો મળ્યા, 220 સ્ત્રીઓ મળી. બેનો સરવાળો કરતા 1650 થવો જોઈએ. 0, 5, 4 ને 2 6 ને થઈ જાય છે. તો આ રીતે 1430 પુરુષો, 220 સ્ત્રીઓ. તો 220 સ્ત્રીઓ ઉપરથી આપણને પુરુષો મળી ગયા. પણ 220 વાળું જે વિધાન છે એ હજી અધૂરું છે. તો આપણે રકમમાં જોઈશું ને વાંચીશું.
220 સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. અહીંયા જુઓ તમે, 220ની વાત ચાલુ છે, એમાંથી 140 કેવી છે? બિન કેળવાયેલી. તો આપણે શું કરીશું? બિન કેળવાયેલી સ્ત્રીઓ, એની અંદર કેટલા લખવાના રહેશે? 140 રહેશે. હવે પેલું 3 ખાનાની લિંક તૂટવી ના જોઈએ, જરા સમજજો. 220 કુલ, એમાંથી 140 કેવી આવી? બિન કેળવાયેલી. તો કેળવાયેલી સ્ત્રીઓ આપણને મળી જવી જોઈએ. હવે તો કેટલી મળશે? તો 220માંથી 140 બાદ કરી દો તો 80 સ્ત્રીઓ મળશે આપણને. તો આ જે 80 સ્ત્રીઓ છે એ કેળવાયેલી સ્ત્રીઓમાં ગણાશે. હવે આપણે શું કરવાનું રહેશે? હવે આગળ જો તમે વાંચશો તો 2012નું વર્ષ આવી જાય છે, એટલે કે 2011માં જે ખાના હવે વધ્યા એ આપણે જાતે લખવા પડશે. તો હવે પુરુષોના ખાના વધ્યા, જે બહુ સરળતાથી લઈ શકાય. જેમ કે અહીંયા કુલ 400, એમાંથી 140 તમે લેસ કરી દો તો જે વધશે એ પુરુષોની સંખ્યા કેટલી વધવાની? 260. તો 260 વત્તા 140 એટલે 400 થઈ ગયા. એ રીતે 1250, એમાંથી કેટલા બાદ કરવાના? એની અંદરથી 80 બાદ કરવાના છે. તો એની અંદરથી આપણે 80 બાદ કરી દઈએ તો 1170 થશે. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા રહેજો. 1250માંથી 80 ગયા, કેટલા વધશે? 1170. આ બેનો સરવાળો કરી જુઓ તમે તો તમને 1250 મળી જવાનો છે. તો આ રીતે 2011નું ખાનું આપણું કમ્પ્લીટ પૂરું થયું અહીંયા. એ જ રીતે 2012ની અંદર આપણે ગણતરી કરવાના છીએ. 2012માં શું કીધું છે હવે જોઈએ. તો ધ્યાન આપજો રકમની અંદર. હવે વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ, જેમાં 1300 પુરુષો હતા. ચલો 2000 ને કયું વર્ષ કીધું છે? હવે 2012નું વર્ષ. 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. તો 2012નું વર્ષ કેળવાયેલા પુરુષો સ્ત્રીઓ કીધા નથી, એટલે કુલમાં મૂકી દેવાના. કેટલી થઈ? 1475. તો 1475 આપણે કુલના ખાનામાં લખી દીધા, જેમાં 1300 પુરુષો હતા. આની અંદરથી 1300 પુરુષો, તો પુરુષોના ખાનામાં 1300 લખી દેવાના. તો બોલો સ્ત્રીઓ કેટલી હશે? કહી શકશો? યસ, 175. કેમ કે 1475માંથી 1300 જતા રહે તો કેટલા વધવાના? 175 વધવાના. તો આ રીતે 2012નું વર્ષની અંદર કેળવાયેલાની આખી માહિતી આપણને મળી ગઈ, અને એક આંકડા ઉપરથી બીજો આંકડો પણ આપણને મળી ગયો. હવે આગળ વાંચીએ એની અંદર જ. પછી કીધું છે 1300 પુરુષો થઈ ગયું. 250 બિન કેળવાયેલ કારીગરોમાંથી 200 પુરુષો હતા. ચલો 250 બિન કેળવાયેલ કારીગરો, તો બિન કેળવાયેલામાં કેટલા લખીશું? 250. એની અંદરથી પુરુષો કેટલા હતા? 200. તો 250 બિન કેળવાયેલ કારીગરોમાં 200 પુરુષો હતા. તો સ્વાભાવિક છે, બોલો સ્ત્રીઓની સંખ્યા મળી જશે. અહીંયા 250, અહીંયા 200 પુરુષો, તો સ્ત્રીઓની સંખ્યા કેટલી થવાની? 50. તો આગળના 6 ખાના આવી ગયા. તો બોલો હવે એના આધારે પાછળના ખાના મેળવવા આવશે. ચલો 1300 પુરુષો કેળવાયેલા, બિન કેળવાયેલા 200, 1300 ને 200, એટલે અહીંયા પુરુષોની સંખ્યા 1500 થવાની. એ રીતે સ્ત્રીઓ 175, જ્યારે અહીંયા સ્ત્રીઓ કેટલી છે? 50. 175માં 50 ઉમેરી દઈએ તો કેટલા આવશે? 225 આવશે. તો 175 પ્લસ 50. એ રીતે ફાઇનલ ટોટલ હવે 1500 વત્તા 225 એટલે કેટલા થવાના? 1725 થવાના. તમે કુલનો સરવાળો બી કરી શકો. કુલ 1475, આ કુલ 250. આ બેનું ટોટલ કરવાથી આપણને 1725 મળી જવાના. તો કોઓર્ડિનેશનમાં સમજજો, એવું ના સમજતા કે આ બધા ખાનાનો સરવાળો 1725 થવો જોઈએ. તો તમે ખાનાઓ બરાબર સમજ્યા નથી એવું લાગે. એટલે 3 ખાનાની લિંક પ્રમાણે અહીંયા સરવાળા થવા જોઈએ આપણે. હવે જોઈશું 2013નું વર્ષ. તો જોઈએ 2013માં શું કીધું છે. 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. ચલો તો 2013નું વર્ષ, એની અંદર કેળવાયેલા કારીગરો કેટલા? 1700 અને બિન કેળવાયેલા કેટલા કીધા છે? 50. તો બિન કેળવાયેલાની અંદર 50. 1700ની અંદર 50 ઉમેરી દઈએ તો કેટલા થશે? 1750. તો આ રીતે કેળવાયેલા બિન કેળવાયેલાનું ટોટલ કરતા આપણને 1750 મળી ગયા. હવે શું કીધું છે? કુલ કારીગરોમાં 250 સ્ત્રીઓ હતી. ચલો કુલ કારીગરો કેટલા છે? 1750. એમાંથી સ્ત્રીઓ કેટલી કીધી છે? 250. તો 1750માંથી 250 લેસ કરતા આપણને કેટલા મળશે? 1500 કુલ પુરુષો મળશે. ચલો ત્યાંથી આગળ વાંચીએ. હવે કુલ કારીગરોમાં 250 સ્ત્રીઓ હતી, તેમાંથી હવે વિધાન આગળનું બાકી છે. 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. ચાલો તો 250 કુલ, એમાંથી કેળવાયેલી સ્ત્રીઓ અહીંયા આવશે 240. હવે એના પછી કયો આંકડો યાદ કરવાનો? બિન કેળવાયેલી, જે કેટલી હોય?
10. તો આ રીતે આપણને 250 કુલ, 240 કેળવાયેલી, તો 10 બિન કેળવાયેલી. અહીંયા હવે આગળ અહીંયા પુરુષો માટે તમને આગળ રકમમાં માહિતી નહીં આપે, જે જાતે શોધી શકાય. ચલો 50 કુલ છે, એમાંથી 10 બાદ કરતા 40 પુરુષો મળવાના અહીંયા, અને ત્યારબાદ 1700 અહીંયા જે છે એમાંથી 240 બાદ કરવા જોઈએ આપણે, તો એના થશે 1460. બરાબર? તો કેલ્ક્યુલેટરમાં તમે ચેક કરી લેજો. તો 1700માંથી 240 બાદ કરીએ તો 1460 થશે આપણે. તો આ રીતે આપણને બધી સંખ્યાઓ 2013 માટે કમ્પ્લીટ થઈ ગઈ. હવે છેલ્લું વર્ષ આ રીતે બાકી રહ્યું 2014. તો જોઈએ, વર્ષ 2014માં કુલ 2000 કારીગરો હતા. વર્ષ 2014માં કુલ કારીગરોની સંખ્યા કેટલી આપણે લખીશું? 2000. તો વર્ષ 2014 રહ્યું, અને કુલ કારીગરોની સંખ્યામાં આપણે લખવાના છીએ 2000 કુલમાં. કુલ કીધું છે તો સૌથી છેલ્લે જ જવાનું. પુરુષો, સ્ત્રીઓ, કેળવાયેલા, બિન કેળવાયેલા કોઈ વાત કરી નથી. ચલો, એનાથી આગળ શું કીધું છે? જેમાં 2% બિન કેળવાયેલા હતા. 2% બિન કેળવાયેલા. કોના 2%? 2000ના. ચલો, 2000ના 2% કરીએ તો 2000 ભાગ્યા 100, તો 40 જણા કેવા આવશે? બિન કેળવાયેલા. ચલો, 2000માંથી આપણે 40 લેસ કરી દઈએ તો કેળવાયેલા કુલ કેટલા થવા જોઈએ? તો 1960 થવા જોઈએ. તો 2000 અને 40 લેસ કરતા અહીંયા 1960 મળશે. 1960 પ્લસ 40 કરીએ એટલે 2000 મળશે. તો 2%ની ગણતરી દર્શાવવાની જરૂર નથી, તમે મૌખિક કરી શકો અથવા કેલ્ક્યુલેટરમાં કરી શકો. 2000 ગુણ્યા 2% ભાગ્યા 100 એટલે 40. 40 બાદ કરતા 1960 મળે આપણને. ત્યારબાદ 2% બિન કેળવાયેલા. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી. ચાલો, કુલ કારીગરો 2000, એમાંથી સ્ત્રીઓની સંખ્યા કેટલી? 300. 2000માંથી 300 લેસ કરતા કેટલા મળશે આપણને? 1700. તો 1700 પ્લસ 300 એટલે 2000 થઈ ગયા. ચલો, સ્ત્રીઓ 300 હતી, જેમાં 10 બિન કેળવાયેલી હતી. ચલો, તો 300માંથી 10 બિન કેળવાયેલી, અહીંયા 300માંથી 10 જતા રહ્યા તો કેળવાયેલી સ્ત્રીઓ થશે 290. તો આ રીતે 290 પ્લસ 10 એટલે 300 થઈ ગયા. હવે પુરુષોની વાત આપણને અહીંયા આપી નથી, તો પુરુષો આપણે જાતે શોધવા પડશે. તો કેવી રીતે? અહીંયા 40 કુલ છે, એમાંથી 10 બાદ કરી દઈએ તો પુરુષો કેટલા થશે? 30 થશે. બરાબર? અને અહીંયા 1900 ને કેટલા છે? 60. એમાંથી 290 આપણે બાદ કરવાના છે. જો આપણે એમાંથી 290 બાદ કરી દઈએ તો આપણને મળશે 1670. તો આ રીતે વર્ષ 2014 સુધીના બધા ખાના આવી જાય છે. હવે ઊભા ખાનાનો ખાલી સરવાળો બાકી રહે છે, જે તમે કેલ્ક્યુલેટરની મદદથી જાતે કરી શકો. એમાં રકમની કોઈ જરૂર નથી, કોઈ ટેકનિકની પણ જરૂર નથી, અને એ કરતાં તમને નીચેના સરવાળાઓ મળી રહેશે. તો આ રીતે આપણો 9 ખાનાવાળો જે દાખલો કહેવાય છે એ કમ્પ્લીટ થાય છે.